50-60 વર્ષ દેહમાં રોગ ન હોય અને વ્યવસ્થિત જીવવાનું હોય, પછી તો ગળામાં જ કફ ભરાઈ જાય એ બોલવું અઘરું થઈ જાય. અને બટન પાડવું હોય ને તો એ કોકને કહેલા ભાઈ બટન પાડજે, એવું કરવું પડે, એવું થઈ જતું હોય. અને એમાં બી 20-25 વર્ષે જો સત્સંગમાં આવ્યા હોય તો રહ્યા કેટલા પછી તો 25 વર્ષ રહ્યા તો 25 વર્ષમાં કેટલી રામનવમીઓ આવે? 25 આવે. અને વાત કરીએ ત્યારે કેવી રીતે તારા કરતાં મેં વધારે ચોમાસા જોયા, પણ જોઈને કર્યું હું? બરોબર ને? હમણાં તો વચ્ચે 16-17 વર્ષના છોકરાઓ વાત કરતા હતા ને, એમાં પેલો 18 વર્ષવાળો એમ કે બે સાહેબ તારા કરતાં વધારે ચોમાસા જોયા છે. હું તો બોલો સિનિયોરિટીનો કેટલો મહિમા છે. ઉભો સાંભળતો હતો એ વાત. કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે જે દિવસથી આપણને સંત સ્વરૂપે ભગવાન મળ્યા એ દિવસથી આપણા જીવનમાં એ જે કે ને એ બધું ઉત્સવ છે.